તમામ મિત્રોનું ફરી અમારી ચેનલમાં સ્વાગત છે। મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે આ પૃથ્વી પર જે જીવ જન્મ લે છે એ સમયાંતરે મૃત્યુ પામે છે। ક્યારેક વ્યક્તિનું મૃત્યુ એવા સમયે થાય છે કે જેની અંતિમ વિધિ કરવા પહેલાં રાત થઈ જાય છે। ધાર્મિક માન્યતા પ્રમાણે રાત્રિના સમયે કોઈ પણ વ્યક્તિને અગ્નિદાહ આપવામાં આવતો નથી। આવા સમયે મૃતકના પરિવારજનો મૃતદેહને પોતાના ઘરના આંગણામાં મૂકી રાખે છે અને સવારે સૂર્યોદય પછી તેની અંતિમ યાત્રા નીકાળે છે। પરંતુ ધાર્મિક માન્યતા અનુસાર જે મૃતકને રાત્રિ દરમિયાન ઘરમાં રાખવામાં આવે છે એની રક્ષા કરવી એ ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે એની પાછળ ઘણા બધા ધાર્મિક અને મનોવૈજ્ઞાનિક કારણો જોડાયેલા હોય છે। મૃતદેહની રાત્રિ દરમિયાન રક્ષા કેમ કરવી પડે છે એનું આપણે આ વાર્તામાં ઊંડાણપૂર્વક સમજવાની કોશિશ કરીએ। ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે કે જેણે આ સંસારમાં જન્મ લીધો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે। આત્મા પોતાના કર્મોના આધારે અલગ અલગ યોનિઓમાં જન્મ લે છે અને આ ચક્ર મોક્ષની પ્રાપ્તિ સુધી ચાલ્યા કરે છે। આ ગ્રંથમાં આત્માની યાત્રા અને અંતિમ સંસ્કાર સાથે જોડાયેલા અનેક કડક નિયમો જણાવવામાં આવ્યા છે, જેમાંથી એક છે મૃતદેહને ક્યારેય એકલા ન છોડવો। ગરુડ પુરાણ અને ધાર્મિક માન્યતાઓ અનુસાર રાત્રે મૃતકને એકલું છોડવું એ મહાપાપ સમાન છે। તેથી પરિવારજનો મૃતક પાસે બેસી અને આખી રાત જાગે છે। મૃતદેહની રક્ષા અને સુરક્ષા। શબને એકલું ન છોડવા પાછળનું સૌથી મોટું વ્યવહારિક કારણ તેની સુરક્ષા છે। જો મૃતદેહ લાંબા સમય સુધી દેખરેખ વગર રહે તો કીડીઓ, મકોડા કે અન્ય જીવજંતુઓ શરીરને નુકસાન પહોંચાડી શકે છે। આથી જ પરિવારનો કોઈ સભ્ય સતત શબની પાસે બેસીને રક્ષણ કરે છે। નકારાત્મક શક્તિઓનો ભય। ધાર્મિક માન્યતાઓ અનુસાર રાત્રિના સમયે નકારાત્મક શક્તિઓ વધુ સક્રિય હોય છે। એવી માન્યતા છે કે જો મૃતદેહને એકલો છોડી દેવામાં આવે તો ભટકતી આત્માઓ કે નકારાત્મક ઉર્જા તે શરીરમાં પ્રવેશ કરી શકે છે, જેની અસર પરિવાર પર પણ પડી શકે છે। આત્માનું શરીર સાથેનું જોડાણ। ગરુડ પુરાણ જણાવે છે કે જ્યાં સુધી અંતિમ સંસ્કાર પૂર્ણ ન થાય ત્યાં સુધી આત્માનો મોહ પોતાના શરીર સાથે જોડાયેલો રહે છે। આત્મા તેની આસપાસની ગતિઓ અને સ્વજનોને અનુભવી શકે છે। આવા સમયે શબને એકલું છોડવું તે આત્માને દુઃખ પહોંચાડવા સમાન માનવામાં આવે છે। દીવા તથા ધૂપનું મહત્વ। પ્રાચીન કાળથી જ મૃતદેહ પાસે દીવો અને ધૂપ પ્રગટાવવાની પરંપરા છે। આ પાછળનો હેતુ વાતાવરણને શુદ્ધ રાખવાનો અને નકારાત્મકતાને દૂર કરવાનો છે। પ્રકાશ અને સુગંધ વાતાવરણમાં પવિત્રતા જાળવી રાખે છે, જે આત્માની ગતિ માટે પણ શુભ માનવામાં આવે છે। નરભક્ષી જીવથી રક્ષણ। પહેલાંના સમયમાં મૃતદેહ રાત્રિ દરમિયાન ઘરમાં રાખવામાં આવતો ત્યારે મૃતકના પરિવારજનો મૃતદેહની આજુબાજુ બેસીને આખી રાત જાગી રક્ષણ કરતા, કારણ કે પહેલાંના યુગમાં એવી એક માન્યતા હતી કે આકાશમાંથી રાત્રે એક નર પક્ષી આવે અને મૃતદેહને ઉપાડી જાય છે। એટલે પોતાના સ્વજનનો મૃતદેહ કોઈ નર પક્ષી પ્રાણી આવીને ઉપાડી ના જાય એના માટે પરિવારના સભ્યો આખી રાત દરમિયાન વારાફરતી જાગીને મૃતદેહની આજુબાજુમાં બેસી અને મૃતદેહનું રક્ષણ કરતા। ગરુડ પુરાણ અને ધાર્મિક માન્યતાઓ અનુસાર મૃતદેહને ક્યારેય એકલો છોડવો જોઈએ નહીં। એવું માનવામાં આવે છે કે અંતિમ સંસ્કાર સુધી આત્માનો પોતાના શરીર સાથે એક પ્રકારનો સંબંધ રહે છે। સાથે જ પરિવારજનોની હાજરી
મૃતક પ્રત્યેના સન્માન અને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. આજના પ્રથમ ભાગમાં આપણે જાણ્યું કે મૃતદેહને રાત્રિ સમય અગ્નિદેવ કેમ કરતા નથી, તેમજ આ ભાગમાં નકારાત્મક શક્તિઓ અને નરભક્ષી પ્રાણીઓથી એનું રક્ષણ કરવું એના વિશે જાણ્યું. હવે પછીના ભાગ 2ની અંદર આપણે એ જાણીશું કે મૃતક વ્યક્તિના પગના બંને અંગૂઠાને સૂતરના દોરા વડે કેમ બાંધવામાં આવે છે. જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી દેજો, જેથી તમને આવનારી અમારી નવી સ્ટોરી સરળતાથી મળી રહે. તેમજ જો તમને સ્ટોરી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો.